જામનગરમાં પાણી જ્યાં જુઓ ત્યાં જામનગરનો શહેરમાં જળબંબાકારની સ્થિતિ। રણજીત સાગર રોડ ઉપર અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। પટેલ પાર્ક, વૃંદાવન પાર્ક સહિતના વિસ્તારમાં પાણી ભરાઈ ચૂક્યા છે। લોકોની ઘરવખરી પણ સંપૂર્ણપણે પલળી ચૂકી છે અને લોકોના ઘરોમાં પાણી ભરાઈ જતા લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત બની ચૂક્યું છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે એક્સક્લુઝિવ દ્રશ્યો એબીપી અસ્મિતાની સ્ક્રીન પર અમે આપને બતાવી રહ્યા છીએ, જ્યાં રણજીત સાગર રોડ ઉપર અનેક સોસાયટીઓમાં પાણી ભરાઈ ચૂક્યા છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા રવિ બુદ્ધદેવ। રવિ, જામનગરની કઈ કઈ સોસાયટીઓમાં કેટલી હદે પાણી ભરાયા છે, કેટલા ઘરોને કેટલા પરિવારોને અસર પહોંચી છે? બિલકુલ, જામનગર શહેરમાં આમ તો ગત રાત્રિથી ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે। અત્યારના પણ થોડી વારના વિરામ બાદ ફરી ધોધમાર વરસાદ છે તે શરૂ થયો છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જામનગર શહેરના રણજીત સાગર રોડ પર આવેલ કેટલી સોસાયટીઓમાં પાણી છે તે ભરાઈ ચૂક્યા છે, જેમાં પટેલ પાર્ક, વૃંદાવન પાર્ક સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે। સાથે સાથે ઘાચીની ખડકી, ખોજાયા નાકા સહિતના વિસ્તારો, ભોયવાડા વિસ્તાર સહિતના વિસ્તારો છે તે તમામ વિસ્તારોમાં પાણી છે તે ભરાઈ ચૂક્યા છે। તો બીજી તરફ ગાંધીનગર નજીક આવેલ પુનિતનગર સહિતના વિસ્તારો છે તેમાં પણ પાણી ભરાઈ જતા લોકોના ઘરમાં પાણી ઘૂસી ચૂક્યા છે અને લોકોની ઘર વખરી છે તે પણ નુકસાન પહોંચ્યું છે। જી, આભાર આપનો તમામ માહિતી બદલ। તો જામનગરમાં પણ જ્યાં જુઓ ત્યાં પાણી ભરાઈ ચૂક્યા છે। અનેક સોસાયટીઓ એવી છે કે જ્યાં લોકોના ઘરોની અંદર પાણી ઘૂસી ચૂક્યા છે, જેના પરિણામે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। રણજીત સાગર રોડ ઉપર અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ છે। પટેલ પાર્ક, વૃંદાવન પાર્ક આ તમામ વિસ્તારો એવા છે કે જ્યાં પાણી ભરાઈ ચૂક્યા છે। આકાશી નજારો આ તમામ સોસાયટીઓનો અમે આપને બતાવી રહ્યા છીએ, જ્યાં પાણી ભરાયેલા છે। આ વિશે વધુ વાત કરવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ધારાસભ્ય દિવ્યેશ અકબરી। દિવ્યેશ, જામનગરની જે સ્થિતિ છે, પ્રશાસનની શું કામગીરી? પ્રશાસન અત્યારે દરેક વિસ્તાર જે નદીના નીચાણવાળા વિસ્તારો છે, જે રણજીત સાગર ડેમ છે અત્યારે 5 મીટર ઓવરફ્લો થઈ રહ્યો છે અને રંગમતી ડેમ છે એના 4 પાટિયા ખોલેલા છે, એટલે અત્યારે અતિ ભારે વરસાદની આગાહી છે। નવા પટેલ પાર્ક હોય, વૃંદાવન સોસાયટી હોય, ભોયવાડો હોય, નવાગામ ઘેડ હોય કે ગાંધીનગર વિસ્તાર, ત્યાં અત્યારે બધી જગ્યાએ કોઈ સ્થળાંતર થઈ શકે એમ હોય તો ત્યાં એનડીઆરએફની ટીમ, એસડીએફની ટીમ અને ફાયરની ટીમ, અને જ્યાં કોઈ 2-4 જગ્યા ફસાયેલા છે ત્યાં હેલિકોપ્ટરથી પણ એને રેસ્ક્યુ કરવાની કામગીરી ચાલુ છે। દિવેશભાઈ, કેટલા લોકોને રેસ્ક્યુ કરવાની ફરજ પડી છે? અત્યાર સુધીમાં કેટલાનું રેસ્ક્યુ થયું? અત્યાર સુધી 1800 લોકોનું સ્થળાંતર કરેલ છે અને અત્યારે રેસ્ક્યુ છે આજ સવારથી જે બોટ દ્વારા રેસ્ક્યુ છે એ પણ 200 થી 250 જણાને કરેલ છે। હેલિકોપ્ટરથી અત્યારે એક રેસ્ક્યુનું કામ લાલપુર તાલુકાનું હતું નવાગામ, ત્યાંથી 10 જણાનો બચાવ કરેલ છે અને હમણાં જ જામનગરમાં મહાપ્રભુજીની બેઠક આગળ છે ત્યાં હેલિકોપ્ટર જઈ રહ્યું છે। જી, આભાર આપનો અમારી સાથે વાત કરવા બદલ દિવેશભાઈ। તો જામનગરમાં 1800 લોકોનું અત્યાર સુધીમાં સોસાયટીઓમાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને હજુ પણ અનેક સોસાયટીઓમાં પાણી ભરાયેલા છે, જ્યાંથી હેલિકોપ્ટર મારફતે આ તમામ લોકોનું રેસ્ક્યુ કરવાનું આયોજન કરવામાં આવેલું છે। આ તમામ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે। શાળાઓથી માંડીને તમામ જે ગવર્મેન્ટ ઇમારતો છે ત્યાં આશરો આપવામાં આવી રહ્યો છે। આ તમામ લોકો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા હતા, જેમના ઘરો પાણીમાં ગરકાવ છે એ તમામને બોટ મારફતે એનડીઆરએફની ટીમ અને ફાયર વિભાગની ટીમ રેસ્ક્યુ કરી રહી છે। જામનગરમાં અલગ અલગ સોસાયટીઓમાંથી 1800 લોકોને અત્યારે સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને હજુ પણ આ રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે। હેલિકોપ્ટર મારફત પણ લોકોને રેસ્ક્યુ કરાઈ રહ્યા છે।